મર્યાદાઓ માયા બની જાય ત્યારે એ કોઈના બાપની નહીં. એક વાત યાદ રાખજો લક્ષ્મી, તમારા અને શોધનના લગ્ન ફરીથી નહીં થવાના. તમને શોધનની ચિંતા છે, માયા છે, હું સમજુ છું, પણ એ સપના ના જોતા જે ક્યારે પૂરા નહીં થાય. નહીતર મારા જેવી હાલત થશે તમારી. લક્ષ્મી, તમે પ્રેમ તો નહીં કરવા લાગ્યા ને શોધનને? નહીં. હજી નારાજ છે મારાથી? હા. તું સ્વીટુના કેરેક્ટર પર ડાઉટ કેવી રીતે કરી શકે? હા, એમાં શું છે? એક છોકરો અને એક છોકરી રાતના સમયે ને પણ સાથે ફરવા જાય તો શંકા તો થાય જ. કેમ છો? આમ ગુડ. તું કેમ છે? અને આમ અચાનક કેમ ના ગમ્યું? હાય શ્રુતિ. હાય. શું થયું? કાલે રાત્રે હું ને લક્ષ્મી બહાર ફરવા ગયા એટલે ગુસ્સે છો? લુક શોધન, હું કેરેક્ટરની વાત નથી કરી રહી, સ્ટેટસની વાત કરી રહી છું. લુક એટ યુ શોધન, તું એક પૈસાવાળા ઘરનો ભણેલો ગણેલો બિઝનેસમેન છોકરો છે અને લક્ષ્મી એ છોકરી અહીં મારા ઘરમાં કામવાળી હતી, પણ તારા ઘરે આવીને પણ ઘરનું કામ જ કરે છે. એની આપણી સાથે કમ્પેરિઝન કરાય? નો. આઈ બિલીવ કે શ્રુતિ અને બેન માને છે, પણ એમ કઈ માનવાથી સંબંધો નથી બદલાઈ જતા ને. So I personally believe કે કામવાળીની સાથે ફરવા ન જવાય. મમા પ્લીઝ. ઇટ્સ ઓકે શ્રુતિ, સાચું તો કહે છે, માની લેવાથી સંબંધ બંધાતા નથી. લક્ષ્મીના હાથનો બનાવેલો આપણે જમી શકીએ, પણ એની સાથે ચા પીવા ના જઈ શકાય. અને એમ પણ ક્યાં લક્ષ્મી અને ક્યાં આપણે શ્રુતિ? આપણે સ્ટેટસ વાળા લોકો છીએ, મોટા ઘરના લોકો છીએ. એનીવેઝ, હું એટલું જ કહેવા માટે આવ્યો હતો કે દાદુ દાદી અને મોમ આજે નથી આવવાના, કાલે આવવાના છે. તો આજે હું અને શ્રુતિ ડિનર માટે જઈ શકીએ? શું શોધન લક્ષ્મીના અપમાનનો બદલો લઈ રહ્યો છે? એને લક્ષ્મી સાથે ફરવાની ના પાડી તો એ શ્રુતિને લઈ જઈ રહ્યો છે? જઈએ ને. હા, શ્યોર. અને થોડું મોડું થાય તો? બહુ મોડું ના કરતા. જી. મને એક વાત નથી સમજાઈ રહી. લક્ષ્મી માટે ઘસાતું બોલો
તો શ્રુતિને નથી ગમતું અને શોધનને પણ લક્ષ્મી માટે ઘસાતું બોલો તો શોધનને કેમ ખોટું લાગી રહ્યું છે?